સૂત્રાપાડાના હરણાસા ગામના લગ્નોત્સવ યુવકને બન્યો લૂંટેરી ગેંગનો શિકાર. લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડતી ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચ. મુસ્લિમ પરિણીતા કોશરબાનુ બની હતી હિન્દુ રિંકલ પંડ્યા. મુસ્લિમ પરિણીતા કોશરબાનુ લગ્નના 12 દિવસની રાત્રે જ યુવકને રૂમમાં સૂતો રાખી દુલ્હન મોબાઈલ ફોન રોકડ રૂપિયા તમામ કપડાં લઈ ફરાર થઈ ગઈ હતી. મુસ્લિમ યુવતીએ હિન્દુ હોવાનો ખોટો ઢોંગ કરી નકલી દસ્તાવેજ બનાવી યુવકને છેતર્યો હતો. બોગસ આધાર કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તથા નકલી લગ્નનું પ્રમાણપત્ર બનાવ્યું હતું અને યુવકની ફરિયાદના આધારે સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે દુલ્હન ગેંગના 5 ખેલાડીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. લૂંટેરી દુલ્હન સહિત 2 આજનો યુવક આવા છેતરપિંડી ગેંગને લીધે લગ્ન કરવામાં પણ ડરે છે. અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો. ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા. ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી, જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી. પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું. તેનું મૂળ નામ કૌસરબાનુ છે અને તેઓ અશરફ યુસુફ કાનમીના પત્ની છે. ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરિફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જુનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા. આ પ્રકરણની અંદર તેઓએ કૌસરબાનુના રિંકલ અનિલભાઈ પંડ્યા તરીકે આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને લગ્ન. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ.